મારું નામ શેખ રિઝવાન છે અને હું એક સંસ્થાની અંદર કામ કરું છું, વિચરતા સમુદાય સમર્થન મંચ. અને વિચરતી ને વિમુક્ત જાતિ માટે અમારી સંસ્થા છે અને એ સંસ્થાની હેડ મિત્તલબેન પટેલ એ વિચરતી ને વિમુક્ત જાતિના પરિવારો માટે તળાવ, વૃક્ષારોપણ, માનવ અધિકારના કામો, શિક્ષણ, પછી જે વૃદ્ધ મા બાપ છે જેના છોકરા છોકરીઓ નથી એને રાશન કીટ આપવાનું, ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપવાનું આ કાર્ય કરી રહી છે. અને વિસનગર, મહેસાણા જિલ્લાનું આપણે વિસનગર તાલુકો છે ને વિસનગરના જે આજુબાજુના જે છાપરા વિસ્તારની અંદર પરિવારો રહે છે, વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારો, એને સરકાર દ્વારા અને મિત્તલબેનની સંસ્થા જે હું એમનો કાર્ય કરું છું અને એ આમના મદદથી ને આપણને જે પ્લોટ મળ્યા છે 120 પરિવારોને, અને એ પરિવારોની આખી એક કોલોની બને એટલે અમારો એવો પ્રયાસ છે. અને આ પરિવારોના ડોક્યુમેન્ટ્સને બધું આવે અને જેથી ઝડપથી કામ પૂરું કરી અને આ પરિવારો એમનો ગૃહ પ્રવેશ કરે અને એમનું પોતાનું એક આશિયાનો બને, એની એક લાગણી છે. અને સરકારનો અને બહેનનો હું ખૂબ ખૂબ આભારી છું કે આ કામની અંદર હું નિમિત્ત બન્યો છું. તમારા મતે આ પરિવારો ક્યારે આ મકાનો તૈયાર થઈને જઈ શકે છે? મારી ઈચ્છા તો એવી છે કે 6 મહિના કે 12 મહિનાની અંદર આ પરિવારો એમનું પોતાનું ઘરની અંદર ગૃહ પ્રવેશ કરે. આમાં કે નાના અને એની માટે જે એ સંસ્થાના જે પ્રશ્નો છે, જે નાના પ્રશ્નો, જે એકબીજા સાથે લડવું, એક બાબતે પેલા ડોક્યુમેન્ટ આવું ના આવું, નોકરી બાબતના ધંધા હા ના, આ બધા જ જણા પ્રશ્નોને એનું નિરાકરણ લાવી અને આ કામો ઝડપથી થાય એવો અમારો આશય છે. અને એ સંસ્થા એમને ખડે પગે ઊભી છે કે આ પરિવારોને ઝડપથી આ લોકોનું ડોક્યુમેન્ટ્સ બધું પ્રોવાઈડ થઈ જાય અને આપણે ઝડપથી કામ પૂરું કરી શકીએ. થેન્ક યુ. મજામાં. ચાલે